છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની અંદર સાર્વત્રિક પડેલો કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતની અંદર ખેતીના પાકને નુકસાન થયું છે અને ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, તો અમારી આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે સરકાર દ્વારા આ એપના માધ્યમથી જે સર્વે કરવામાં આવે છે, ટીમો બનાવીને જે સર્વે કરવામાં આવે છે, આ સમગ્ર તાઇફા બંધ કરવામાં આવે અને દાહોદ જિલ્લાના ખેડૂતોને એક વિશેષ પેકેજ આપી અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી અમે માંગણી કરી છે। સાથે સાથે કહેવા માંગુ છું કે હાલમાં જ નવા કેબિનેટની અંદર દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્યશ્રીને એક મંત્રી તરીકેની જવાબદારી મળી છે, તેઓ કૃષિ મંત્રી છે। તો અમે કૃષિ મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે આવનારા 10 દિવસની અંદર દાહોદ જિલ્લાના ખેડૂતોને એમનું વળતર ચૂકવવામાં આવે, અન્યથા અમે કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને માનનીય મંત્રીશ્રીનો પણ ઘેરાવ કરીશું। સાથે સાથે જગતનો તાત ખેડૂત કંટાળેલો છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની એકમાત્ર વાત છે કે પાક ધિરાણ માફ, અન્યથા ભાજપ સાફ। આ એક ચોક્કસપણે અવાજ લઈને ગુજરાતનો ખેડૂત, દાહોદ જિલ્લાનો ખેડૂત જાગ્યો છે અને આજરોજ અમે આવેદનપત્ર આપીને વિશેષ પેકેજની અને રાહતની માંગણી કરી છે।